ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે, શું આખી હકીકત છે? રાજકોટ શહેર ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંસારા બજારની શેરીમાં એક પેઢીની દુકાનમાં ચોરી થયેલ, રાતના સમયે ચોરી થયેલ. જે ચોરી આરએમસીના એક જે સફાઈ કર્મચારી જે ગાડી ચલાવે તેમને ચોરી કરતા જોઈ જે બાબતે તે દુકાનના માલિકને જાણ કરેલ. સચિનભાઈ શેઠ તેમનું નામ છે અને તેઓ બહારગામ હોય તેઓ તરત અહીંયા રાજકોટ ખાતે આવી અને આ બાબતે ફરિયાદ કરેલ. જે ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તેમજ સર્વેલન્સ સ્ક્વોડના માણસોએ આ ચોરી તાત્કાલિક શોધી કાઢેલ છે અને આ બાબતે 7 આરોપીઓ અટક કરવામાં, જેમાં 3 આરોપીઓ માઇનોર છે. બાકીના 3 આરોપીઓ તેઓએ અગાઉ પણ 3 ચોરીઓ કરેલ છે. તેઓનો હાલમાં કસ્ટડીમાં અટક કરવામાં આવેલ છે અને તેમના રિમાન્ડ લઈ અને કોઈ ચોરીઓ કરેલ છે તે બાબતે વધુ પૂછપરછ કરવામાં. આ ચોરીમાં 4,79,000નો સામાન ગયેલ, જેમાં 1,52,000 રૂપિયા રોકડા હતા, તેમજ ચાંદીની ચમચીઓ, તાંબા પિત્તળના અન્ય વાસણો તેમજ અન્ય આવા નાના વસ્તુઓ દુકાનમાંથી ચોરી ગઈ.